જય માતાજી। તો સ્વાગત છે બધાનું મારા આજના નવા વ્લોગમાં। તો આજે હું પહોંચી ગઈ છું રેસકોર્સ ગ્રાઉન્ડમાં કે જ્યાં મોટા પાયે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે ફૂલ જોરશોરથી તૈયારી ચાલુ જ છે। તો આપણે એની પૂર્વ તૈયારી ચાલી રહી છે, જોવા માટે અહીં પહોંચી ગયા છીએ। અને જો અહીંયા સરસ મજાનું એક મંદિરનું શું કહેવાય પોસ્ટર બનાવેલું છે અને શ્રી રામ ભગવાન, હનુમાન અને બીજા કોઈ પણ એક આમ સંત છે, આપણને એનો ખ્યાલ નથી। અને આ વ્યક્તિને તો આપણે ઓળખીએ છીએ, જલારામ દાદા, લોહાણા સમાજના લાડીલા એવા પૂજ્ય જલારામ બાપા છે। પછી રણછોડદાસ બાપુ છે અને શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાન દાદા તો હોય જ, રામ ભગવાન હોય તો એનું પણ સરસ મજાનું પોસ્ટર મૂકવામાં આવ્યું છે। અને આજે ભાગવત સપ્તાહ બેસવાની છે 30 માર્ચથી 5 એપ્રિલ। તો એના કથા વક્તા છે પૂજ્ય જિજ્ઞેશ દાદા, રાધે રાધે। તો ખૂબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને તૈયારી જો અત્યારે ચાલુ છે, હું તમને બતાવીશ તૈયારી અત્યારે કેવી જોરશોરથી ચાલી રહી છે। તો અહીંયા જો ડોમ, ખૂબ જ મોટા ડોમ બનાવવામાં આવ્યા છે અને આપણે અહીંયા જોઈએ તો અહીંયા જો VVIP માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અને ઉનાળો છે એટલે ગરમી ન થાય એના માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। જો ઠેર ઠેર સુધી પંખા પણ લગાવવામાં આવ્યા છે અને અહીંયા જે માણસો બેસી શકે એના માટેની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે અને ખૂબ જ મોટી જગ્યામાં આયોજન કરવામાં આવ્યું છે। કારણ કે આજે આ કથાનું આયોજન છે તે સમસ્ત માત્ર લોહાણા સમાજ માટે નહીં, પણ બધા જ માણસો, કોઈ પણ વ્યક્તિ અહીંયા આવી શકે છે। તો બધું ખૂબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। અને આજે આપણે જિજ્ઞેશ દાદા છે તે કથા આપણને સંભળાવશે, તો એની વ્યાસપીઠ પણ હું તમને બતાવું। હજી તો તૈયારી ચાલુ જ છે। અહીંયા જે વ્યાસપીઠ છે કે જ્યાંથી પૂજ્ય જિજ્ઞેશ દાદા છે તે કથા આપણને સંભળાવશે। અને માણસો જો તમે ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે કામ કરી રહ્યા છે અને લાઇટિંગની ને એવી બધી ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે। કારણ કે કથાનો સમય છે સાંજના 3 થી 7 એટલે, અને જમવાની પણ વ્યવસ્થા છે। તો પ્રસાદ લેવાનો ક્યાં છે એ પણ હું તમને જણાવીશ, એની વ્યવસ્થા કેવી છે એ પણ આપણે જોઈશું આગળ। તો અત્યારે તમે જોઈ શકો છો ડોમ ખૂબ જ મોટા, અને આમ જો તમે છેક આમ ઊંડે સુધી, દૂર દૂર સુધી કેટલી વ્યવસ્થા કરવામાં આવી છે। અને પાછળ પણ માણસો આરામથી બેસી શકે માટે ચેરની પણ જો સરસ મજાની વ્યવસ્થા કરી છે। અને નીચે જો તમે કાર્પેટ ને એવું પણ બહુ સરસ પાથરેલું છે। અને હજી તો કામકાજ ચાલુ છે અને આ કથા આપણે રવિવારથી જ ચાલુ થવાની છે। તો અત્યારે જો કામકાજ ચાલુ જ છે, માણસો જો ખૂબ જ મહેનતથી અત્યારે કામ કરી રહ્યા છે। અને તમે ઉપર જો એવડા મોટા મોટા પંખા મૂકેલા છે માણસોને ગરમી ન થાય એના માટે। અહીંયા પણ જો સોફાની સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે, હજી તો કામકાજ ચાલુ જ છે। અને અહીંયા પાછળ ચેરની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે। આ બંને બાજુ ચેરની વ્યવસ્થા કરવામાં આવી છે બેસવા માટે। અને અહીંયાથી જો વ્યાસપીઠ કેટલી સુંદર દેખાય છે। જ્યારે એકદમ સંપૂર્ણ બધું ડેકોરેશન કમ્પ્લીટ થઈ જશે ત્યારે આપણે અંદાજો લગાવી શકીએ કે વ્યાસપીઠ કેવી લાગશે। અને આપણા રાજકોટમાં આવી સરસ કથાનું આયોજન કરવામાં આવ્યું હોય તો
આપણે સાંભળવા આવવું જ પડે. અને બેસવાની ને એની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. અને માણસોને ગરમી ન થાય એના માટે પણ ખૂબ જ ઘણી બધી મોટી સંખ્યામાં પંખા પણ મૂકવામાં આવ્યા છે. અને આ જે સિટિંગ એરિયા છે એમાં જો આગળ સોફા મૂકવામાં આવેલા છે, તો એના માટે પણ જો અત્યારે કામકાજ ચાલુ જ છે. આપણે કથા મંડપ તૈયાર થઈ ગયા પછીનું તો ચિત્ર હંમેશા જોતા જ હોય છે, પણ એની પહેલાંની જે તૈયારી કરવામાં આવે છે એ કેવી રીતે હોય છે, તો મારી લાઈફમાં મેં પણ આજ ફર્સ્ટ ટાઈમ હું આવું જોઉં છું કે કેટલી મહેનતથી માણસો પહેલાં બધું રેડી કરતા હોય છે. અને આપણે જો તૈયાર થઈ જાય પછી કહેતા હોઈએ વાવ કેવું સરસ લાગે છે બધું, પણ એની પાછળ આ બધા જે માણસો કામ કરે છે એની ખૂબ જ પ્રેમથી જે મહેનત કરેલી હોય છે એનો બહુ ખૂબ જ સારો એનો ફાળો આપેલો હોય છે. તો અત્યારે જો માણસો ખૂબ જ મહેનતથી કામ કરે છે. અને અહીંયા જે આ બધો તમને ખાલી એરિયા દેખાય છે, તો ત્યાં સોફાની જ અત્યારે વ્યવસ્થા ચાલી રહી છે. પાછળ જે સિટિંગ એરિયા છે ચેર માટેનો, તો એ તો એક કમ્પ્લીટ થઈ ગયો છે. અને વ્યાસપીઠ જો તમે ખૂબ જ મોટી બનાવેલી છે. અને અહીંયા જે આપણને જે ખાટલા જેવું પાથરેલું દેખાય છે, તો ત્યાં જે પોથી 108 પોથીના મહાજન જે હોય એમને બેસવા માટેની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને કામકાજ જો અત્યારે ચાલુ જ છે. આ જે કથામાં 108 પોથી લેવામાં આવશે એના જે મહાજન હશે એમને અહીંયા બેઠા બેઠા કથાનું શ્રવણ કરવાનું છે, તો એના માટેની પણ સરસ મજાની એક અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ટેબલની ઉપર જે ગાડલા ને એવું બધું પાથરી દીધું છે જો તમે, તો ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે. અને અહીંયા પણ ચેરની વ્યવસ્થા કરવામાં આવી છે, અને જેથી કરીને માણસો છે કથાનું શ્રવણ કરી શકે. અને અહીંયાથી તમને સીધું આપણને વ્યાસપીઠ દેખાય એ રીતેનું જ આયોજન કરવામાં આવ્યું છે. તો અહીંયા હજી આપણે ચેર રાખવાની બાકી છે, કામકાજ ચાલુ છે. જો તમે ઉનાળો છે એટલે એ રીતના સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો જો ચાલુ છે. ને આ બધી ચેર છે અહીંયા હજી ગોઠવવાની બાકી છે, તો આપણને આજે ખુલ્લી જગ્યા દેખાય છે ત્યાં ચેર રાખવાની છે. અને આ જે પહેલાં આપણે આગળ સોફા જોયા એના જે ઉપરના ભાગ છે એ જો સામે આપણને દેખાય, એ લોકો અત્યારે ફિટ કરે છે. નીચેના જે સ્ટ્રેટ પાર્ટ છે એ જોઈન્ટ કરી દીધા છે. તો કથા સાંજની છે એટલે ભોજનની વ્યવસ્થા પણ ખૂબ જ સરસ મજાની કરવામાં આવી છે. કથાનો ટાઈમ 3 થી 7 છે, તો સાંજે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અને ભોજન વ્યવસ્થાનું જે જગ્યા છે એ અહીંયા કરવામાં આવી છે. જો તમે સાંજનું ભોજન છે એટલે સાંજે પ્રસાદ લેવાનો છે, એટલે ઉપર જે ખુલ્લી જગ્યામાં વ્યવસ્થા કરી છે જો તમે. અને ખૂબ જ મોટી જગ્યામાં વ્યવસ્થા કરી છે પ્રસાદ લેવાની. તો જે ભાવિક ભક્તો આવશે એ ખૂબ જ આરામથી શાંતિપૂર્વક પ્રસાદ લઈ શકે એવી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ખૂબ જ મોટી જગ્યામાં આયોજન કરવામાં આવ્યું છે જો તમે. તો ભોજન વ્યવસ્થા છે જે એની પણ સરસ મજાની સગવડ અહીંયા કરી દીધી છે.
જેથી કરીને માણસો શાંતિપૂર્વક પ્રસાદ અહીંયા લઈ શકે એના માટે. અને હવે જે આ ભોજન બનવાનો છે એની એ જગ્યા એટલે કે રસોડા વિભાગ છે એનું પણ આપણે જોવાનું છે, એની તૈયારી કેવી થઈ ગઈ છે એ તમને બતાવું. તો વિડીયોને તમે છેલ્લે સુધી જરૂરથી જોજો અને માણસોને ખબર પડે કે રાજકોટમાં જે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે એની વ્યવસ્થા બધી શું છે, કેવી રીતે છે, અને વધારે ને વધારે માણસો છે લાભ લે, કથાનું શ્રવણ કરે. તો એના માટે વિડીયોને મારે તમે શેર કરજો તમારા રિલેટિવ સુધી અને વિડીયોને છેલ્લે સુધી જોજો. તો આપણે હવે જોવાનું છે જે રસોડા વિભાગ છે એનો એરિયા જોવાનો છે. તો આપણે પહોંચી ગયા છીએ જે રસોઈ ઘર છે એમાં. અત્યારે તો જો કે કામકાજ ચાલુ છે એટલે આપણને કંઈ લાગશે નહીં કે આ રસોઈ વિભાગ છે. તો અત્યારે જો તમે જ્યાં રસોઈ બનાવવાની છે એના જે ચૂલા છે અત્યારે બનાવી રહ્યા છે. આજે બધાય છે તમને દેખાય, અત્યારે કામકાજ ચાલુ છે ચૂલા બનાવવાનું. જો તમે અહીંયા જે માણસો પ્રસાદ લેશે તો એ પ્રસાદ અહીંયા બનાવવાનો છે, એની વ્યવસ્થા અત્યારે ચાલુ છે. આ આખો રસોડા વિભાગ છે જે કે અહીંયા પ્રસાદ બનવાનો છે. રસોડા વિભાગ પણ ખૂબ જ મોટો છે અને જે ચૂલા છે એ પણ ઘણી બધી સંખ્યામાં બનાવેલા છે. જો તમે અત્યારે એનું પણ કામકાજ ચાલુ છે. તો સામે જો તમે ને આ રેડ મેઇન ગેટ છે એની પાછળ છે પોલીસ ક્વાર્ટર છે. તો એની એક્ઝેક્ટ સામે જ જે મેઇન ગેટ આવે છે ત્યાંથી મેઇન એન્ટ્રી છે કથામાં આવવા માટેની. અને અહીંયા પણ આપણે વાહન પાર્કિંગની પણ સરસ વ્યવસ્થા કરી છે કે તમે જ્યાં વાહન પાર્ક કરી શકો છો. મોટા પ્રમાણમાં કથાનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને આપણે અહીંથી જોઈ હજી તૈયારી ચાલુ જ છે એમ જોઈએ તો. આ જે વ્હાઈટ કલરનો આપણને જે ડોમ દેખાય છે ત્યાં કથા વાંચવાની છે. જિગ્નેશ દાદા ત્યાં વ્યાસપીઠનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ સામે જે દેખાય છે ત્યાં આપણે પ્રસાદ લેવાનો છે એની વ્યવસ્થા કરવામાં આવી છે. તો ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે આજે ભાગવત સપ્તાહનું. તો રાજકોટમાં આવી સરસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તો મારી તમને ખાસ વિનંતી છે કે તમે જરૂર કથાનો લાભ લેજો અને અહીંયા ચોક્કસથી આવજો. અને બેસવાની એવી ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો તમે ચોક્કસથી આવજો અને વિડીયોને તમારા રિલેટિવ સુધી, ફ્રેન્ડને બધાને શેર કરજો જેથી કરીને એ પણ માહિતી મેળવી શકે કથાનું આયોજન કેવું કરેલું છે અને એવો જોઈ શકે કે જેથી કરીને તેઓ પણ આ કથાને સાંભળવાનો લાભ લઈ શકે. તો આપણે કથાની પૂર્વ તૈયારી જોઈ કેવી સરસ અત્યારે તૈયારી ચાલી રહી છે. અને હજી આગળ પણ આપણે કથામાં આવવાનું છે, એની પોથયાત્રા ને બધું આપણે જોવાનું છે. તો આજના વિડીયો માટે આટલું જ. ફરી મળશું નવા વ્લોગમાં નવા વિડીયો સાથે. તો આ વિડીયોને તમારા રિલેટિવ સુધી શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.